તો હવે આગળ વાત કરીએ રાજકોટની મહત્વના સમાચાર, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વાત કરીએ તો 9 વાગે મતગણતરીની શરૂઆત થશે। બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। રાજકોટ 5 નપા અને 4 તાલુકા પંચાયતની 6 બેઠક પર મતગણતરી યોજાશે, જેમાં સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે, જેમાં આજે કાઉન્ટિંગ સેન્ટર પરથી મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટની વાત કરીએ કે પ્રથમ બેલેટ પેપરના મત ગણવામાં આવશે, તો બેલેટ પેપર બાદ ઈવીએમથી મત ગણતરી થશે। રાજકોટની વાત કરીએ કે કુલ 11 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે। જેતપુરમાં સૌથી વધુ 24 ટેબલો પરથી મત ગણતરી કરાશે, જેમાં કાઉન્ટિંગ સેન્ટર પર ઉમેદવારોનો સમર્થકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। રાજકોટ 5 નપા અને 4 તાલુકા પંચાયતની 6 બેઠક પર મતગણતરીની શરૂઆત થશે। સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે। આ સાથે જ અનેક ઉમેદવારોની પણ ભીડ જોવા મળી રહી છે। આજે કાઉન્ટિંગ સેન્ટર પરથી મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થશે। પ્રથમ બેલેટ પેપરના મત ગણવામાં આવશે, તે બાદ ઈવીએમ દ્વારા મતગણતરી કરવામાં આવશે। તો હાલ વાત કરીએ કે બેલેટ પેપર બાદ ઈવીએમથી મતગણતરી થશે। 9 વાગે મતગણતરીની શરૂઆત કરવામાં આવશે। કુલ 11 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે। તો આજ મુદ્દે અમારી સાથે અમારા સંવાદદાતા આશીષ અમારી સાથે જોડાઈ ગયા છે। આશીષ, કેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે? ઉમેદવારોની ભીડ પણ બહાર દેખાઈ રહી છે। ચોક્કસથી જણાવી દઉં કે રાજકોટ જિલ્લામાં આજે જે સામાન્ય ચૂંટણી છે તેનું મતગણતરી છે સેન્ટર પર મોટાના દ્રશ્યો બતાવવા માટે સીધા દ્રશ્યો છે કે રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની 6 સીટ પર છે તે મતગણતરી યોજાશે અને મતગણતરી છે તે 9 કલાકે પ્રારંભ થશે। રાજકોટ જિલ્લાની 5 નગરપાલિકા અને 4 તાલુકા પંચાયતની 6 બેઠક માટેનું મતદાન શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયું હતું। તે બાદ આજે કાઉન્ટિંગ સેન્ટર પરથી મતગણતરી છે તે શરૂ કરનાર છે અને પાલિકાની 469 અને પંચાયતની 12 મળી કુલ 481 ઉમેદવારોનું 3 લાખ મતદારો આ ફાવી છે તે નક્કી કરશે અને પ્રથમ બેલેટ પેપરના મત ગણવામાં આવશે। ત્યારબાદ ઈવીએમ ખોલવામાં આવશે, જેમાં 11 રાઉન્ડમાં મતગણતરી રહેશે અને જેતપુરમાં સૌથી વધુ 24 ટેબલો પરથી મતગણતરી કરવામાં આવશે। ઈવીએમ કાઉન્ટિંગ સેન્ટર સવારનું થવાનું હોય ત્યારથી પરિણામો આવશે અને શરૂ થશે, રુઝાન આવવાના શરૂ થશે અને ત્યારબાદ જે મતગણતરી છે તે 9 કલાકથી શરૂ થશે। એટલે જે ઉમેદવારોના ભાવિ છે તે આજે છે તે નક્કી થઈ જશે કે કોનું પલડું ભારું રહેશે। જે આશીષ, હાલ કોના નામની ચર્ચા જનતાના મુખે જોવા મળી રહી છે? જી, અત્યારે તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને વિપક્ષ એટલે કે સામાન્ય ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષ સહિતના ઉમેદવારો છે તે મેદાને છે। એટલે આજે જોવાનું રહેશે કે જે મતદારો છે તેનું ભાવિ જે ઈવીએમ ખુલ્યા બાદ સામે આવશે કે